નમસ્કાર મિત્રો, અહીં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં રમત એટલે કે વ્યૂહ વિદ્યાનો સિદ્ધાંત જે છે એ સમજશું. આપણે જોયું હતું કે રમતના મૂળભૂત 3 તત્વો કયા હોય છે, તો પ્લેયર્સ, સ્ટ્રેટજી અને પે ઓફ એટલે કે ચૂકવણીઓ. એ 3 તત્વો જે છે એ રમતમાં બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. અને આપણે ડોમિનન્ટ સ્ટ્રેટેજી પણ જોઈ હતી કે પ્રભુત્વ ધરાવતી રમત શું હોય છે. તો એમાં એવું હતું કે 2 પ્લેયર હશે, એમાંથી એક પ્લેયર પોતાની એવી વ્યૂહરચના પસંદ કરશે કે બીજા પ્લેયરની વ્યૂહરચનાનો ફરક એના ઉપર નહીં પડે. એટલે કે બીજો પ્લેયર ગમે તે કરે પણ એક પ્લેયર જે છે પોતાનો જે વ્યૂહાત્મક ડિસિઝન જે છે એ ફિક્સ રાખશે. એને ડોમિનેટ સ્ટ્રેટેજી કહેવાય. એટલે કે બીજો વ્યક્તિ ગમે તે કરે પણ હું મારા જ નિર્ણય ઉપર અડગ રહીશ. એટલે કે મારે જે કરવું છે, એટલે કે આપણે એડવર્ટાઇઝમેન્ટનું ઉદાહરણ જોયું હતું કે એડવર્ટાઇઝમેન્ટ કરવી અને ના કરવી. તો જે ફર્મ હતું એને એડવર્ટાઇઝમેન્ટ કરવી જ એના માટે ફાયદાકારક હતું. એટલે એ એડવર્ટાઇઝમેન્ટ કરશે જ, ચાહે બી ગમે તે કરે એડવર્ટાઇઝમેન્ટ કે ના કરે, પણ એનો ફિક્સ હતું કે એ એડવર્ટાઇઝમેન્ટ કરશે. એવી જ રીતના બી માટે પણ હતું કે એ ગમે એ કરે પણ બી જે છે એ પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરશે. એટલે બંનેને છે એ ડોમિનેટ સ્ટ્રેટેજી હતી. એટલે બીજો વ્યક્તિ શું કરે છે એનાથી મને ફરક નથી પડતો, પણ મારી સ્ટ્રેટેજી એટલે વ્યૂહાત્મક દૃષ્ટિકોણ એનો એવો જ રહેશે. બંને પ્લેયર્સ જાહેરાત કરે ત્યાં નેશ સંતુલન હતું. હવે આપણે નેશ સંતુલન શું છે તે જોઈએ. નેશ સંતુલન પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાનું સંતુલન એટલે કે ડોમિનેટ સ્ટ્રેટેજીનું ઇક્વિલિબ્રિયમ એ હંમેશા અસ્તિત્વમાં હોતું નથી. ઉદાહરણ તરીકે કોષ્ટક 3.2માં દર્શાવેલા રમતમાં પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાનું સંતુલન નથી. એટલે બધી જ ડોમિનેટ સ્ટ્રેટેજી હશે એમાં નાશ સંતુલન નહીં હોય. બરાબર. આપણે પહેલાંના ઉદાહરણમાં જોયું હતું એમાં નાશ સંતુલન હતું, પણ બધી જ ડોમિનેટ સ્ટ્રેટેજીમાં નાશ સંતુલન હશે નહીં. એ 3.2ના કોષ્ટકમાં દર્શાવ્યું છે. અહીં કોષ્ટક આપેલું છે એમાં દર્શાવેલું છે કે જ્યારે બી ડાબી બાજુ પસંદ કરે છે ત્યારે એ માટે ચૂકવણીઓ 2 અથવા તો 0 હોય છે. બી જ્યારે ડાબી બાજુ પસંદ કરે છે એટલે લેફ્ટ સાઈડ પસંદ કરે છે ત્યારે એ માટે શું હશે? પે ઓફ 2 અથવા તો 0. જ્યારે બી જમણી બાજુ પસંદ કરશે ત્યારે એ માટે આ 0 અને 1. નાશ સંતુલન માટે આપણે અહીં એના પર્સપેક્ટિવથી જોશું ત્યારે આવી રીતના ઊભા પર્સપેક્ટિવ જોશું કે 2 અને 0માંથી કોણ મોટું છે અને 0 અને 1માંથી કોણ મોટું છે. અને જ્યારે બીનો પર્સપેક્ટિવ જોશું ત્યારે આપણે આવી રીતના હોરિઝોન્ટલી એટલે કે આડા પોઈન્ટ જે છે, આડા પે ઓફ જે છે એમાંથી જે ચૂકવણીઓ, પે ઓફ એટલે ચૂકવણીઓ, જે ચૂકવણીઓ વધારે નફો આપતી હશે એ આપણે પસંદ કરશું. તો અહીં આપણે નાશ સંતુલન જોઈએ તો એના પર્સપેક્ટિવથી જોશું એટલે આપણે અહીં નાશ સંતુલન માટે સૌથી પહેલા પોઈન્ટ્સ જે છે એને ઊભા પોઈન્ટ્સ ચેક કરવાના. તો 2 અને 0માંથી 2 મોટું છે અને 0 અને 1માં 1 મોટું છે. અને જે બી માટે જે છે એમાં આપણે હોરિઝોન્ટલી એટલે આડું ચેક કરવાનું કે 1 અને 0માં 1 મોટો છે અને 0 અને 2માં 2 મોટું છે. જ્યારે બી ડાબી બાજુ પસંદ કરે છે, લેફ્ટ સાઈડ પસંદ કરે છે ત્યારે એ માટેની ચૂકવણીઓ કઈ હશે? 2 અને 0, ટોપ અથવા તો બોટમ. એટલે કે આ 2 અને નીચેવાળું 0, પહેલો જે પોઈન્ટ છે ને એ. આપણે અહીં લખીને કરીએ એટલે વધારે સ્પષ્ટ થશે. એ બી જે છે એ ડાબી બાજુ પસંદ કરે છે ત્યારે એની ચૂકવણીઓ 2 અને
0 2 અથવા 0. તો અહીં 2 1 અને 0 0 આપેલું છે, બરાબર. અહીંયા બી છે, અહીંયા એ છે. તો બી જો અગર ડાબી બાજુ પસંદ કરશે તો એ માટેની ચૂકવણી કઈ થશે? આ એ માટેની 2 અને આ 0 એ માટેની ચૂકવણીઓ છે. હવે જ્યારે બી જમણી બાજુ પસંદ કરશે, આ લેફ્ટ હતું, હવે રાઈટ પસંદ કરશે તો 0 0 એના પે ઓફ શું છે? 0 0 અને 1 અને 2. તો બી જ્યારે જમણી બાજુ પસંદ કરશે ત્યારે એ માટેની ચૂકવણીઓ આ 0 અને આ 1 જે છે એ હશે, બરાબર. આનો અર્થ એ થાય છે કે જ્યારે બી બાજુ પસંદ કરે છે ત્યારે એ ઉપર પસંદ કરવા માંગશે, એટલે ડાબી બાજુ હશે, બરાબર. બી ડાબી બાજુ હશે ત્યારે એ જે છે એ 0 અને 2માંથી 2 પસંદ કરશે. એ આપણે જોઈએ. બી જે છે એ ડાબી બાજુ પસંદ કરશે, એટલે લેફ્ટ સાઈડ પસંદ કરે છે ત્યારે એ જે છે એ ટોપને સિલેક્ટ કરે છે. ઉપર ટોપ લખેલું છે ને એટલે આ 2ને સિલેક્ટ કરે છે. અને પછી જમણી બાજુ પસંદ કરે છે, એટલે કે રાઈટ સાઈડ પસંદ કરે છે ત્યારે 0 અને 1માં 1 જે છે એ પસંદ કરે છે. 1 પે ઓફ એને સારું રહે, નફાકારક છે. આનો અર્થ એ થયો કે જ્યારે બી ડાબી બાજુ પસંદ કરે છે ત્યારે એ જે છે એ ટોપ પસંદ કરે છે, અને જ્યારે બી જમણી બાજુ પસંદ કરે છે ત્યારે એ બોટમ પસંદ કરવા માંગશે. આમ એની શ્રેષ્ઠ પસંદગી, હવે આપણે અહીંયા જોઈએ, આમ એની શ્રેષ્ઠ પસંદગી એના ઉપર આધાર રાખે છે કે બી શું કરશે એવું વિચારે છે. પ્લેયર બીની શ્રેષ્ઠ પસંદગી પણ એના પર આધાર રાખે છે કે તે પ્લેયર એ શું કરશે એવું વિચારે છે. એટલે કે પ્લેયર એ નીચે રમે છે ત્યારે બી માટે શ્રેષ્ઠ વ્યૂહરચના જમણી બાજુ રમવાની છે, અને જ્યારે એ ઉપર રમે છે ત્યારે બી ડાબી બાજુ રમવાની છે. તેથી ઉપર અને ડાબી અને નીચે અને જમણીની વ્યૂહરચના એ રમતનું સંતુલન છે. આ પ્રકારના સંતુલનને નાશ સંતુલન કહેવામાં આવે છે. અહીં જે આપણે નાશ સંતુલન એટલે શું તમને હજી એકવાર સમજાવીશ કે નાશ સંતુલન જે છે એમાં કેવી રીતના તમે આ પે ઓફમાંથી નાશ સંતુલન ગોતી શકો. તેથી એટલે આમાં જે છે એ ડોમિનેટ સ્ટ્રેટેજી નથી, બરાબર. ડોમિનેટ સ્ટ્રેટેજી એટલે શું કે બીજો પ્લેયર ગમે તે કરે, મારી વ્યૂહરચના હું ફિક્સ રાખીશ, બીજાને જોઈને બદલીશ નહીં. પણ અહીંયા જે પે ઓફ મેટ્રિક્સ આપેલું છે, બરાબર, એટલે ચૂકવણીનું કોષ્ટક આપેલું છે, એમાં એની પસંદગી પણ ફરે છે અને બીની પસંદગી પણ ફરે છે. કે એ કરશે એના લીધે બી પણ એની વ્યૂહરચના બદલે છે. તો એને આપણે ડોમિનેટ સ્ટ્રેટેજી તો નહીં કહી શકીએ, પણ અહીંયા જે છે એ નાશ ઇક્વિલિબ્રિયમ છે. નાશ ઇક્વિલિબ્રિયમ કેવી રીતના આવે આપણે જોઈએ તો અહીંયા આપણે પે ઓફ લખીને હું તમને સમજાવું કે કેવી રીતના નાશ ઇક્વિલિબ્રિયમ આવે છે. અહીંયા પ્લેયર એ છે અને અહીંયા ઉપર પ્લેયર બી છે, બરાબર. આપણે હવે નાશ ઇક્વિલિબ્રિયમ શોધવી હોય તો એ માટે જે છે એ પહેલાંના વિડીયોમાં પણ મેં સમજાવ્યું હતું કે નાશ ઇક્વિલિબ્રિયમ કેવી રીતના શોધી શકાય. એ માટે છે ને આપણે ઊભો પર્સ્પેક્ટિવ જોવાનો અને બી માટે આડો પર્સ્પેક્ટિવ જોવાનો. આને યાદ રાખવાની ટ્રીક શું છે કે આપણે કોઈના બી ઘરે જઈએ તો સૌથી પહેલાં ઊભા હોઈએ, પછી તે આપણે બેસવાનું કહે, બેસવાનું એટલે આડું, બરાબર. એવી રીતના તમે યાદ રાખી શકો. તો સૌથી પહેલાં એ જે છે એના માટે આપણે જોઈએ તો 2 અને 1માંથી એને કયું વધારે સારું નફાકારક હોય તો એ છે 2. એને આપણે ગોળ કરી નાખવાનું આવી રીતના. અને 0 અને 1માંથી કયું સારું છે તો એ 1 સારું છે, બરાબર. એ માટે. હવે બી માટે આપણે જોશું તો બેઠા એટલે આડા પોઈન્ટ્સ જોવાના. બીજો છે ને એ બી માટે છે, બીજો પોઈન્ટ્સ.
તો એ બી માટે જોઈએ ને ત્યારે આમ ઊભું નહીં જોવાનું, આવી રીતના એમ ત્યારે આડું જોવાનું કે 0 અને 1માંથી કયું મોટું છે, તો 1 મોટું છે, અને 0 અને 2માંથી કયું મોટું છે, તો 2 મોટું છે. તો જ્યાં આવી રીતના બે ગોળા આવે ને એને નાશ ઇક્વિલિબ્રિયમ કહેવાય. અહીંયા બે નાશ ઇક્વિલિબ્રિયમ આ સ્ટ્રેટજીમાં જોવા મળે છે. અહીંયા ડોમિનેટ સ્ટ્રેટજી નથી, એટલે કે પ્રભુત્વ ધરાવતી રમત નથી, પણ અહીંયા જે છે એ નેશ સંતુલન છે. બે ગોળા આવે એને નેશ સંતુલન કહેવાય. હવે આપણે આગળ જોઈએ. એનું જે નાશ સંતુલન જે છે એનું નામ નેશ પ્રિન્સટન યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી અને 1994ના નોબેલ પુરસ્કાર વિજેતા, જેમણે સૌ પ્રથમ 1951માં આ ખ્યાલને ઔપચારિક સ્વરૂપ આપ્યું હતું, અને તેમના નામ ઉપરથી જ નાશનું સંતુલન એવું નામ પડ્યું, અને એમના નામ પરથી જ નેશ સંતુલન એવું નામ રાખવામાં આવ્યું. આ કોન્સેપ્ટનું નામ જે છે નેશ સંતુલન ગણિતશાસ્ત્રીના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. હવે આગળ જોઈએ તો નાશ સંતુલન એ એવી પરિસ્થિતિ છે જેમાં દરેક ખેલાડી બીજા ખેલાડી દ્વારા પસંદ કરાયેલી વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને પોતાની શ્રેષ્ઠ વ્યૂહરચના પસંદ કરે છે. સરળ શબ્દોમાં નાશ સંતુલન એ વ્યૂહાત્મક રચનાઓનો એક સમૂહ છે જેમાં દરેક ખેલાડીને ચોક્કસપણે વિશ્વાસ હોય છે કે તે બીજા ખેલાડીની સંતુલિત વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને પોતાની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યો છે. જ્યારે ખેલાડીએ પોતાની વ્યૂહરચના પસંદ કરવાની હોય છે ત્યારે તે જાણતો નથી કે બીજો ખેલાડી શું કરશે, પરંતુ દરેક વ્યક્તિને એવી અપેક્ષા હોય છે કે બીજો વ્યક્તિ શું પસંદ કરશે. તેથી નેશ સંતુલન એ અપેક્ષાની જોડી છે, જેમાં જ્યારે બીજા ખેલાડીની પસંદગી જાહેર થાય છે ત્યારે કોઈ પણ ખેલાડી પોતાનું વર્તન બદલવા માંગતો નથી. આપણા ઉદાહરણમાં ઉપર અને ડાબી અને નીચે અને જમણી એ નાશ સંતુલન છે. અહીં આપણે જોયું એ રીતના આ ઉપર અને ડાબી બાજુ, એ માટે જે છે એ આ ટોપ છે, અને બી માટે જે છે આ એ ડાબી બાજુ છે, અને નીચે અને જમણી એટલે એ માટે જે છે એ બોટમ છે, અહીંયા ટોપ અને બોટમ એટલે નીચે, અને બી માટે જે છે એ આ જમણી છે, નીચે અને જમણી એ નાશ સંતુલન છે આપણા કેસમાં. હવે આનું કારણ એ છે કે જો એ ઉપર પસંદ કરે છે તો બી માટે શ્રેષ્ઠ વ્યૂહરચના એ ડાબી પસંદ કરવી છે, કારણ કે ડાબી પસંદ કરવાથી બીને નફો મળે છે, જ્યારે જમણી પસંદ કરવાથી શૂન્ય નફો મળે છે. આ ઉપરાંત જો બી ડાબી પસંદ કરશે તો એ માટે શ્રેષ્ઠ બાબત ઉપર પસંદ કરવી છે, કારણ કે એને 0ને બદલે 2નો નફો મળશે. આમ જો એ ઉપર પસંદ કરે તો બી માટે શ્રેષ્ઠ પસંદગી ડાબી છે, અને જો બી ડાબી પસંદ કરે તો એ માટે શ્રેષ્ઠ પસંદગી ઉપર છે. આ દર્શાવે છે કે દરેક ખેલાડીની શ્રેષ્ઠ પસંદગી એ બીજા ખેલાડીની વ્યૂહાત્મક પસંદગી વિશે ચોક્કસ અપેક્ષા રાખ્યા પછી જ થાય છે. નેશ સંતુલન એ કુર્નોટ સંતુલનનું સામાન્યીકરણ છે. કુર્નોટ દ્વિઅધિકારી મોડેલમાં દરેક પેઢી અન્ય પેઢી દ્વારા પસંદ કરાયેલા આઉટપુટ સ્તરને સતત રાખીને તેના નફાને મહત્તમ બનાવે છે, એટલે કે તે તેના હરીફ પેઢીની વ્યૂહરચનાને સ્થિર સ્તરના આઉટપુટ તરીકે માને છે. આ ધારણા હેઠળ કુર્નોટ સંતુલન ત્યારે થાય છે જ્યારે દરેક પેઢી અન્ય પેઢીના વર્તનને ધ્યાનમાં રાખીને નફાને મહત્તમ બનાવે છે. તે નાશ સંતુલન જેવું જ છે. એટલે આ કુર્નોટ મોડલ જે છે, અલ્પહસ્તક ઇજારાદારનું મોડલ જે છે કુર્નોટ અને બર્ટ્રેન મોડલ આવે છે, બે મોડલ. એમાં કુર્નોટ મોડલ જે છે એમાં આઉટપુટ જે છે એ સ્થિર રાખવામાં આવે છે, અને બર્ટ્રેન મોડલ જે છે એમાં પ્રાઇસ જે છે એ સ્થિર રાખવામાં આવે છે, એટલે કિંમત સ્થિર રાખવામાં આવે, સ્થિર માનવામાં આવે છે. આઉટપુટ સ્થિરની ધારણા કરવામાં આવે છે, અને પ્રાઇસ બર્ટ્રેનમાં પ્રાઇસ સ્થિરની ધારણા કરવામાં આવે છે. એટલે કુર્નોટ મોડલમાં આઉટપુટને સ્થિર માનીને એવી ધારણા કરીને આપણો નફો જે છે એ
કુર્નોટ સંતુલન ત્યારે થાય છે જ્યારે દરેક પેઢી અન્ય પેઢીના વર્તનને ધ્યાનમાં રાખીને, તે અલ્પસ્તક ઇજારા મોડલમાં પણ એવી જ રીતના છે કે પેઢી જે છે અન્ય પેઢીના વર્તનને ધ્યાનમાં રાખીને, એટલે અન્ય પેઢીને આઉટપુટ સ્થિર માનીને પોતાનો ડિસિઝન લે છે, પોતાનો નિર્ણય લે છે અને પોતાના નફાને મહત્તમ બનાવે છે. કુર્નોટ મોડલ અને બર્ટેન મોડલમાં નાશ સંતુલન હોય છે. આગળ જોઈએ. નાશ સંતુલન એ એવી રમત કે જેમાં દરેક ખેલાડી પાસે પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના હોય. તેના ઉકેલ વચ્ચે કોઈ તફાવત જોયો છે? હા, જો દરેક ખેલાડી પાસે પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના હોય તો તે વ્યૂહરચના અન્ય ખેલાડીઓ શું કરે છે તેને ધ્યાનમાં લીધા વિના તેની શ્રેષ્ઠ પસંદગી હોય છે. બીજી બાજુ નાશ સંતુલનમાં દરેક ખેલાડી એવી વ્યૂહરચના અપનાવે છે કે જે બીજા ખેલાડીઓ સંતુલનમાં શું કરે છે તેને ધ્યાનમાં રાખીને તેની શ્રેષ્ઠ પસંદગી હોય. જો કે પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાનું સંતુલન એ નાશ સંતુલન છે, પરંતુ બધા નાશ સંતુલન પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના નથી. આપણે પહેલાં જોયું તો પહેલાં પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના હતી, એમાં નાશ સંતુલન હતું. પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનામાં નાશ સંતુલન હોય છે, પણ નાશ સંતુલન છે એટલે પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચના છે એમ આપણે કહી શકીએ નહીં. નાશ સંતુલનની કેટલીક સમસ્યાઓ છે. નાશ સંતુલનની વિભાવના સાથેની પ્રથમ સમસ્યા એ છે કે તે કેટલીક રમતોમાં કોઈ નાશ સંતુલન હોતું નથી, જેમ કે મેચિંગ પેનિસ રમત. હવે બધી જ રમતમાં નાશ સંતુલન હોય એવું જરૂરી નથી. એક રમત એવી છે જેમાં નાશ ઇક્વિલિબ્રિયમ, નાશ સંતુલન હોતું નથી. આ પ્રશ્ન યુજીસી નેટમાં પૂછાયો હતો 2025માં કે કઈ રમત જે છે એમાં નાશ સંતુલન હોતું નથી. તો મેચિંગ પેનિસ નામની રમતમાં જે છે એ નાશ સંતુલન હોતું નથી. મેચિંગ પેનિસની રમતમાં બે ખેલાડીઓ હોય છે, રો અને કોલમ. દરેક ખેલાડી પાસે એક સિક્કો હોય છે જેને તે એવી રીતના ગોઠવી શકે છે કે કાં તો હેડ બાજુ અથવા તો ટેલ બાજુ ઉપર રહે. આમ દરેક ખેલાડી પાસે બે વ્યૂહરચના હોય છે, હેડ અને ટેલ. એકવાર વ્યૂહરચનાઓ પસંદ થઈ જાય પછી દરેક ખેલાડી માટે ચૂકવણીઓ હોય છે જે બંને ખેલાડીની પસંદગી ઉપર આધાર રાખે છે. આ પસંદગીઓ સ્વતંત્ર રીતે કરવામાં આવે છે અને કોઈ પણ ખેલાડી બીજાની પસંદગી જાણતો નથી. જો બંને ખેલાડીઓ હેડ અથવા તો ટેલ બતાવે તો રો $1 જીતે, તો રો જે છે એ $1 જીતે અને કોલમ $1 હારે છે. બીજી બાજુ જો એક ખેલાડી હેડ બતાવે અને બીજો ટેલ બતાવે તો કોલમ જે છે એ $1 જીતે અને રો જે છે એ $1 હારે છે. આ રમત માટે ચૂકવણી મેટ્રિક્સ એ આપણે જોઈએ 3.3ના ટેબલમાં કે હેડ ટેલ અને હેડ ટેલ. અહીંયા આપણે નાશ સંતુલન જોઈએ તો પહેલાં આપણે રોની પર્સપેક્ટિવથી અને પછી કોલમના પર્સપેક્ટિવથી. તો રોમાં આપણે જોઈએ તો પહેલાં ઊભું જોવાનું, બરાબર. તો 1 અને -1માં 1 આપણે વધારે ફાયદાકારક અને -1 ને 1માં 1 વધારે ફાયદાકારક છે. પછી જોઈએ કોલમ માટે જોઈએ તો -1 અને 1માં 1 સારું છે, બરાબર. અહીંયા અને 1 અને અહીંયા -1 છે તો આ આપણા માટે 1 સારું છે, બરાબર. આ -1 છે અહીંયા. તો આમાં જે છે એ બે ગોળા ક્યાંય એકેય ખાનામાં આવ્યા નહીં. એક ખાનામાં બે ગોળા આવે તો એ નાશ સંતુલન હોય, બરાબર. અહીંયા જે છે એ નેશ સંતુલન નથી. મેચિંગ પેનિસ રમતમાં નેશ સંતુલન નથી, બરાબર. અને આમાં જે છે એ એકનો ફાયદો એ બીજાના નુકસાનને બરાબર છે, એને ઝીરો સમ ગેમ કહેવાય કે એકનો ફાયદો એ બીજાના નુકસાનને બરાબર છે. એકનું નુકસાન એ બીજાના માટે ફાયદો છે અને બીજાનો ફાયદો એ પહેલાંના નુકસાન બરાબર છે, બરાબર. તો એને જે છે એ ઝીરો સમ ગેમ કહેવાય. બરાબર. આમાં જે છે આ મેચિંગ પેનિસ રમત જે છે એમાં નાશ ઇક્વિલિબ્રિયમ હોતું નથી. આ રમતમાં કોઈ પણ નાશ સંતુલન નથી કારણ કે હેડ્સ અથવા તો ટેલ્સનું એવું કોઈ સંયોજન નથી જે બંને ખેલાડીઓને સંતુષ્ટ રાખે. રોની ચૂકવણી એ કોલમની ચૂકવણીની વિરુદ્ધ છે. આ પ્રકારની રમતને ઝીરો સમ ગેમ કહેવામાં આવે છે, જેમાં ખેલાડીઓના હિત
વિરુદ્ધ હોય છે. એટલે બંનેના જે હિત જે છે એ જેમાં ખેલાડીઓના હિત વિરુદ્ધ હોય છે. પરિણામે એક ખેલાડી અથવા બીજો ખેલાડી હંમેશા પોતાની વ્યૂહરચના બદલવા માંગશે. નાશ સંતુલનની બીજી સમસ્યા એ છે કે તે જરૂરી નથી કે તેનાથી પેરેટો કાર્યક્ષમતાના પરિણામો મળે. આનું ઉદાહરણ આપણે આગલા વિભાગમાં પ્રિઝનર્સ ડિલેમા રમતનો ઉપયોગ કરીને સમજશું. નાશ સંતુલન સાથેની બીજી સમસ્યા એ છે કે રમતમાં એક કરતાં વધારે નાશ સંતુલન હોઈ શકે છે. જેમ કે ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે એમાં 2 નાશ સંતુલન હતું. આવા કિસ્સાઓમાં એમાં પ્રભુત્વ ધરાવતી વ્યૂહરચનાના નિરાકરણ એટલે કે એલિમિનેશન ઓફ ડોમિનેટ સ્ટ્રેટજી તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા અનન્ય સંતુલનને ઓળખવું શક્ય છે. આના પછી આપણે પ્રિઝનર્સ ડિલેમા સમજશું. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.